જય અલગધણી, જય રામદેવી। આપણે રણુજાની અંદર વાત કરીએ તો રણુજામાં ઘણા લોકો દર્શન કરવા જતા ને પહેલા ત્યારે વચમાં એક એવો લૂંટારો પાકેલો ને એ લૂંટારો બધાને લૂંટી લે અને આમ ગમે તેવો માણસ હોય એને લૂંટી જ લે। રણુજા દર્શન કરવા જતા હતા ને ત્યારે એ લૂંટી જ લે લોકોને। ત્યારે એક વાણિયાની દીકરી પોતે એની જાન જતી હતી અને એમાં વાણિયાની દીકરીને વાણિયાને મારી નાખી અને બધું લઈ લીધેલું। ત્યારે વાણિયાને પોકાર કરવા માંડી। દલુ શેઠ વાણિયો નહીં હો, બીજાની વાત કરું છું। જાન જતી હતી ત્યારે એ વખત દીકરીએ ઊભી રહીને પતિ આમ મરેલો પડેલો છે, આ બાજુ બધા લોકો લૂંટીને બધા દાગીના લઈ લીધા છે, ત્યારે એ દીકરી એટલો બધો કલ્પાંત કરે પોતાનો પતિ મરી ગયો ત્યારે રામદેવ પીરને યાદ આવી ગયું, હે પ્રભુ આ તમારા એમ કહેવાય કે અમે તો તમારી ભક્તિ કરી છે, આ જગત તમને પૂજે છે, તમે તો દુખિયાના બેલી છો અને આજે આ એક ગરીબ દીકરીને આજે આ લોકોએ આ ચોરોઈ આ લૂંટારાઓએ મને એમ કહેવાય કે વિધવા કરી છે। ભગવાન મને પણ મૃત્યુ આપો અહીંયા, હે રામદેવ પીર। તો રામદેવ પીર ઘોડે ચડી અને તરત જ આવી ગયા અને આને ભગવાને, હે બેટા ઊભી થા, બેન ઊભી થા, તારા પતિનું મસ્તક જોડી દે। ત્યારે બાઈ ઊભી થઈ અને મસ્તક જોડ્યું। વાણિયો સજીવન થઈ ગયો છોકરો અને બધાનો માલ પાછો અપાઈ દીધો અને એ લોકોને એવી સજા કરી, લૂંટારાઓને તમે નહીં માનતા હોય એવી સજા કરી। સજા તો કરી પણ એ લોકો બધા એમ કે આજ પછી કોઈ પણ વ્યક્તિ રામદેવ પીરના દર્શને જતો હોય કે રસ્તે જતો હશે તો અમારા જિંદગીમાં અમે કોઈ દિવસ આવો અપરાધ કરીશું નહીં। અને પ્રભુને નમી પડ્યા અને ચોરોને પણ માફ કર્યા અને બેને પોતે બેન અને વાણિયાએ એ બેને આરતી ઉતારી અને હે વીરા તમે એક બેનના વારે આવ્યા છો, હે પ્રભુ તમે તો દુખિયાના બેલી છો, હે પ્રભુ તમે તો વાંજિયાના મેણા ભાગો છો, તો આ એક તમારી બેન માની, હે નાથ એમ કરતી ભગવાન બાજુમાં ઉભા છે, તથાસ્તુ એમ વાતો જ કરતી છે। ભગવાન આમ એક લમણો આમ નજર કરી ત્યારે ભગવાનનું અડધું પાહું આમ દેખાણું અને આમ ફરીથી નજર કરે ને તો ભગવાનનો ઘોડો તાત્કાલિક અદ્રશ્ય થઈ ગયો। આવો પડચો પ્રભુએ પૂરેલો, એવા અનેક પડચા પૂર્યા છે। 52 પડચા નહીં, હજુ પૂરે છે અનેક। તો આપણે સાચા હશું અને સાચું ભજન કરીશું, સાચા પ્રભુને સ્મરણ કરીશું સાચા બનીને। પ્રભુ તો આ સાચા જ છે પણ આપણે કાચા હોય એમાં આપણો દોષ કહેવાય, પ્રભુનો દોષ નહીં। તો આપણે સાચા બની અને પ્રભુને ખાસ ખૂબ સમરીએ અને બીજાને પણ સમરાવીએ, આપણા પરિવારને પણ કહીએ। તો જય અલગધણી, જય રામદેવ।